જય માતાજી બાપુ. હા જસવંત જય માતાજી. હા બોલો બોલો. મેં કીધું ખાલી કહી દઉં કે કાલે આરતી ન કરતા હા હા એવું તમે કહી દેજો એને કહેવાનું હોય એને. હા હા મેં પદુભાઈ અત્યારે વાત કરી હા હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો. હા હા આરતી નહીં થાય જસ્મીન એટલે નહીં જ થાય. મેં બપોરે કીધું તું કે દાદાગીરીથી ન થાય, આરતી પ્રેમથી થાય, સમજૂતીથી થાય. હા હા અને તીર્થરાજ નહીં કહી દેજો હા હા કે બાપુ મને રાતે ફોન હતો બરાબર. કાલે આરતી થશે તો જોવા જેવું થશે. અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી. 50 નહીં 200 ને આવવાની છૂટ. કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે એ મારે જોવું છે. અને કાલ મારે અહીંયા હાજર રહેવું છે. કરી લઈએ પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને દાતા લખાઈ ગયું તો કહી દો. એને ફોન કરી દો સવારે કે આરતી કેન્સલ થઈ છે, તમારું નામ કેન્સલ થયું છે અને આરતીની મનાઈ કરી દીધી છે. મારું નામ આપજો કે બાપુએ કીધું. તમે તો કાલ સવારે એમ કહ્યું કે 15 જણાનું બુકિંગ લઈ આવ્યું છે તો 15 સોમવાર મારે રાહ જોવાની. તું આનું પરિણામ આવશે ને એનો ભોગ તું બની. અને જો તને કહી દઉં છું કે મંદિરમાં તારે ન આવવું હોય, સેવા ન કરવી હોય, 25 વર્ષ કરી હતી હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી. મારી સેવા ચાલુ જ રહેશે. સાંભળ ને, મારે તારી સેવા નથી જોતી. હાલ તો તું આવીશ તારી મરજીથી. હું ના પડું તો સેવા તો મહાદેવની સેવા કરું. હું મહાદેવની સેવા કરું છું ને. હું ક્યાં મહાદેવની નથી કરવી. મહાદેવની કરવી તો ગમે તે મંદિરે જઈને કહીશ. અમરનાથ મંદિરે નહીં. પીટી બાપુ ના પડે છે. હાલ અને તોય તારે કરવી છે તો કરીને તું બતાવ. હોળીનું નારીએ તું થાય છે એટલું સમજી લેજે. આનું પરિણામ જોવા જેવું આવશે. હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી. ને નથી. કહી દઉં છું. બધાને કહી દો. હાલો બરાબર. જેવું હોય તો કહી દે. કાલનું પરિણામ જોવા જેવું આવશે. અને કદાચ કાલ માન કે એક દિવસ જવા દઉં. હું બપોરે 12 વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ. તમે આરતી કરી લેજો કે મંદિર તોડીને જાજો. હવે જસ્મીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં. અને જો કાલે મંદિરની ચાવી બપોરે મારી પાસે આવી છે અને રાત્રે 9 વાગે હું આરતી કરીશ. એકલો કરીશ. 7 વાગે આરતી નહીં થાય. મંદિરની ચાવી અને હમણાં ગ્રીલ મારી દઉં છું સ્ટીલની 3 લાખના ખર્ચે. મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય તો. તારી અને 50 જણાની અને બીજા 200 જણાની. તમે ગોળાની વાત કીધું હતું ને 50 જણા જશું, 200 જણા જવું. તમે પણ મને ક્યાં કયો જેને કીધું હોય એને કયો ને. અરે મને બેનર માર્યું નથી મારું. હાલો બેનર પૂછીને માર્યું. અક્ષિતભાઈ હતા ત્યારે. અક્ષિતભાઈ વાત કરી હતી. તમારી યાર વાત નથી કરી. અક્ષિતભાઈ શા માટે બેનર માર્યું? અને બેનર મેં લઈ લીધું તો તારો શું હક છે કહેવાનો ગોરાણી મને પૂજારીને કે તમે એક તરફી ચાલો છો, અમને કહેતા નથી. તમને શું કામ કહે? તમે છો કોણ? તું હોળીનું નારિયેળ ન થતો. ઓકે હાલો. પરિણામ જે આવે તું અહીંથી ખસી જજે. તું અને સહેલો બે. અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે. મેં તો પદુભાઈને અત્યારે ફોન કર્યો અને હવે તને કરું છું. એટલા માટે કરું છું કે મારી મીટિંગ કરવાની તૈયારી નથી. મારી તૈયારી એટલી જ છે અને તું કહેશ ને કે ટ્રાફિક નથી થતો તો કાલે હું તને બતાવું. 7:30 તું આ 4 રસ્તામાં મંદિરનો ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે. ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીગ બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં મોકલ્યા હતા.
ખોટું બોલતો હતો મહાદેવના સોગંદ. એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી. ટ્રાફિક થાય છે, ફરિયાદ આવી છે, અને કદાચ આવી હોય ન આવી હોય. મેં પ્રેમથી આ પાડી છે ને પ્રેમથી ના પાડું છું. હા તો વાંધો નહીં, હાલો બધાને વાત કરી દે. બરાબર કર દે અત્યારે. કાલ આરતી થવી ન જોઈએ. કાલ આરતી થાય તો પરિણામ સારું નહીં આવે, તને કહી દઉં ચોખ્ખું. રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે. તારું આની પેલા મેં તને ફોન કર્યો ને પોણી કલાક, એનું રેકોર્ડિંગ એ મારી પાસે છે. જે મંદિરની સેવા કરે છે એટલે. બાકી શારદા ને બીજા 5 બાયું આવે છે 5 વાગ્યામાં, એની નોંધાઈ લઉં છું. અને કહી દેજે કે 2 લોટાઈ નથી મૂકવા, અંદર મંદિરમાં નળ છે એ બંધ કરી દેવો છે, આરતી એ નથી કરવી, બરાબર છે. અને છતાંય કરવી હોય દાદાગીરીથી એ કાયદેસર, બરાબર છે. અને ધનારીથી તો કરીને મને બતાવજો. હાલો મારે ભોગવવાની તૈયારી છે, પણ તમે જસ્મીન ભોગવવાની તૈયારી રાખજો. આ મારી લડાઈ છેલ્લી અને પહેલી છે. આંદોલનમાં લડાઈ આવી નહોતી. મહાદેવ નું આંદોલન છે. અને જાહેરમાં કઈ જાહેરમાં 1000 બહેનો એ બધા ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય. એને કે હું 5 મંદિરમાં છે ને ટ્રસ્ટી છું, ટ્રસ્ટી નું પ્રમુખ નું હાલે, બરાબર છે. અને બધા જાહેર ટ્રસ્ટ જ હોય, ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં. તમારે ગોરણીમાં ને અદાઈને કોઈ દી વાત નહીં કરવાની. અને જસ્મીન તારે મંદિરમાં 25 વર્ષથી સેવા કરસ ને કરવી હોય ને તો કર તું તારે. અને નો કરવી હોય તો શિવરાત્રી કઈ તેલ પીવા. હું મહાદેવજીના નામે સેવા કરું છું બાપુ, બરાબર. બીજા કોઈ નામે નથી કરતો. હું તને ના પાડું છું, નો કરતો. પણ તને મંદિરમાં નથી આવવા દેવા હાલ. અને મારે તારી સેવા નથી જોતી. 25 વર્ષ કરી નહીં તને મુબારક. હવે નથી કરવી મારે, શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી, કાંઈ નથી કરવું, કોઈ તહેવાર નથી ઉજવવા. એ મારે જોવાનો છે, બરાબર છે. પણ હું મરી જાઉં ને તો જે કરવું એ કરજો. મારા જીવતા કોઈ દી આવો વિચાર ન કરતા. કહી દો, બરાબર. કાલ બધાને કહી દો. હા કહી દો કાલ બધાને. કાલ આરતી ન થવી જોઈએ. આરતી થશે તો પરિણામ સારું નહીં આવે. 6 વાગ્યામાં પોલીસની 2 ગાડી ઉભી છે અને હું મહાદેવના મંદિરમાં ઉભો હોય અંદર. કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગાડવા આવે છે એ મારે જોવું છે કાલે. કહી દેજે તું તારે ગમે તેને કેવું કહી દેજે. તમે 50 જણા છો ને, તમે ગોરણીમાં એવી ધમકી મારી કે અમે 50 જણા જાઓ. તમે મને કા તમે આટલું બધું મહાદેવજીની સેવા તારે નથી કરવી, હું ના પાડું છું. બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે. તારી પાસે 5 જગ્યાએ છો ટ્રસ્ટી, ત્યાં ગમે ત્યાં વ્યવ જજે. એ મારે જરૂર નથી તારી. મારે એક સેવા નથી ઉજવવા. મંદિરમાં જોતી નથી. તમે મંદિરમાં ખટપટ ખાઈ 2 ગ્રુપ પડ્યા, બરાબર છે. અને મંદિરની અંદર અત્યારે તમે યુવા અલગ, બરાબર છે. તું કેસ કે મેં બેનર બનાવ્યું તું, લખ્યું છું અમરનાથ મંદિર ટ્રસ્ટ. એની કેવું લખ્યું છે આયોજિત મહાઆરતી, એમ નથી લખ્યું. યુવા ગ્રુપ દ્વારા થતી આરતી. તમે યુવા ગ્રુપ કોણ? તમારો અધિકાર શું છે એ મંદિરમાં આવવાનો? તકલીફ નો ડાઉટ. સમાજમાં મારું આવડું મોટું નામ છે તો મહાદેવ માટે નામ પૂછાઈ જાય ને તો તૈયારી છે. કાલે આરતી નું કહી દો. હાલો બાપુ, બરાબર. કાલ આરતી થવી ન જોઈએ. અને જો થાય ને તો કઈ વાંધો નહીં, પછીના સોમવાર આપણે જોશું, બરાબર છે. કે કાલ ધનારતી કરવી છે, દાદારી કરવી છે, આ બધી ખબર કાલ પડી જાય. કહી દો. અને કાલની આરતી થઈ પછીના સોમવારે હું કરીશ જે કરવું છે. તું મારો દુશ્મન ન થતો એટલું તને કહી દઉં છું. હું ક્યાં તમારો દુશ્મન છું બાપુ? તમે તમારા બેઠા હો. ના, હું નથી રાખ્યો. જસ્મીન તું તારી મર્યાદામાં રહેજે.
તારી મર્યાદામાં રહેજે ને કે એનું પરિણામ જોવા જેવું આવશે. બધા લઈ જશે સાઈડમાં અને પરિણામ ભોગવવાનું આવશે. પણ હું ક્યાં તમારો દુશ્મન છું કે હું ક્યાં તમારી બોલ્યો? અત્યારે તું મારો દુશ્મન છો. અને કેજે તારી મારે કઈ કેવા જશે ત્યાં રાતે ઘરે છું મારે ક્યાં બોલવું? મારે શૈલાને જોવો છે ને તને જોવો છે. તમારી દાદાગીરી મારી સામે કરવી હોય ને કરવી હોય. હાલો ને સારું કહી દો હાલો બધાને બરાબર. કાલની આરતી નું કહી દઉં. અને જેના બુકિંગ લઈ દીધા ને ના પાડજો કે આરતી બંધ થઈ ગઈ છે. સોરી. સારું હાલો. એ ચંદ્રભાની આરતી હતી. આપણે ચંદ્રભાની ના પાડજો કે પીટી બાપુ આરતી ની મનાઈ કરી દીધી છે. સોરી બેન. ઓકે હાલો કહી દઈએ હાલો.